ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। તો ચાલો આજે મોર્નિંગમાં લંચ બોક્સ તૈયાર કરીએ છીએ। તો આજે પણ કંઈક હેલ્ધી બનાવવાની ટ્રાય કરું છું। તો થોડો ચણાનો લોટ લઈ લીધો છે, 2-2.5 ટીસ્પૂન જેટલો। પછી એમાં બધા આપણા રૂટીન મસાલા એડ કરી દીધા છે। પછી એને સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને પછી એનું સરસ બેટર બનાવી લેવાનું છે। બેટર થોડુંક આછું બનાવવાનું છે, ભજીયાથી થોડુંક આછું બનાવ્યું છે। પછી એક કડાઈ લઈ લીધી, પેન લઈ લીધું છે। પછી એમાં થોડું ઓઇલ લગાવી દીધું છે અને આજે આપણે બનાવીએ છીએ પુડલા। પણ આ કોઈને પુડલા બનાવીએ છીએ કેમ કે મોટા પુડલા તો રૂટિનમાં બનાવતા જ હોય, એનાથી કંઈક અલગ બનાવીએ તો બાળકો સારી રીતે એને ખાવાની ઈચ્છા પણ થાય, કંઈક અલગ પણ લાગે અને તે ખુશી ખાય। એટલા માટે કોઈને પુડલા બનાવી રહી છું। તો તમે તમારા બાળકો માટે શું નવું ટ્રાય કરો છો પ્લીઝ કહેજો એન્ડ વિડીયોને લાઈક કરજો। ચાલો તો આપણા કોઈન પુડલા બની રહ્યા છે। થોડીક વાર લાગશે, નોર્મલ પુડલા ફટાફટ બની જાય ને આમાં થોડોક ટાઈમ લાગે છે, પણ આપણા બાળકો માટે આપણે આટલું તો કરી જ શકીએ છીએ અને આ બાળકોને ગમે પણ છે, ખુશી ખાઈ લે છે સરસ મજાના ને એકદમ ટિફિનમાં લઈ ગયા હોય તો પણ સારા લાગે। તો ચાલો